મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજે તમારા ઉત્સાહની અંદર વધારો થતો જણાય. પડકારોનો સામનો તો કરવો પડશે. આજે દેવાની અંદર રાહત થાય, કર્જમાં રાહત મેળવી શકો. આજના દિવસમાં તમારો મનનો ભાર હળવો થતા તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજે મિત્રોના સહયોગથી તમને સકારાત્મક વિચારો પ્રાપ્ત થતા જણાય ને સકારાત્મક વિચારો તમને લાભ કરાવી શકે. કાર્યક્ષેત્રની અંદર આજે અનુકૂળતા રહેશે. આર્થિક લાભ રૂપે તમે વાહનની ખરીદી કરી શકો, મકાનની ખરીદી કરી શકો અને બેટર રિઝલ્ટ તમને સારું મળતું જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર માં લક્ષ્મીજીના મંત્રના જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન આજે સુખમય રહેતું જણાય. સમસ્યા હોય તો એનું સમાધાન અવશ્ય હોય, એટલે આજે તમને સમસ્યાઓનું સમાધાન મળતું જણાશે. નોકરિયાત વર્ગને પ્રયત્નથી લાભ મળી શકે. વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને સુધારો જોવા મળી શકે એમ છે. આજના દિવસની અંદર બની શકે તો રાધા અને કૃષ્ણની પૂજા કરજો, વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. સેવાકીય પ્રયત્નોની અંદર આજે તમને સુંદર મજાની સફળતા મળતી જણાશે. આજે શત્રુ પક્ષ સામે તમે વિજય મેળવી શકો. નોકરીમાં મન ઈચ્છિત સ્થળાંતર થતું જણાય ને મન વાંછિત ફળની પણ આજના દિવસમાં તમને પ્રાપ્તિ થઈ શકે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, તમને વિશેષ માત્રામાં લાભ મળશે ને તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, હિન્દુ ધર્મની અંદર તુલસી એનું વિશેષ પ્રકારનું મહત્વ છે અને એટલા માટે જ તુલસીને મા સ્વરૂપે પણ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે શરદ પૂર્ણિમાના દિવસે આજે ખાસ કરીને તુલસી પૂજાનું વિશેષ મહત્વ હોય. એટલે આજે સાંજના સમયે તુલસીના ક્યારે જો તમે દીપ નારાયણ ગાયના ઘીના દીવાને પ્રજ્વલિત કરો તો અવશ્ય ધન ધાન્યની વૃદ્ધિ થાય છે ને વિશેષ તમને લાભ મળી શકે. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે આવકના નવા અવસરો મળતા જણાય. વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળ સમય છે ને વ્યાપારની અંદર નવા સંબંધોથી તમને સારો લાભ મળી શકશે. સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીનું યંત્ર, જેને આપણે શ્રી યંત્ર કહીએ છીએ, અને શ્રી યંત્રમાં પણ મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે તો વિશેષ લાભ મળે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. આજે નોકરી અને પ્રવાસની અંદર રોકાણ માટે સારો સમય છે. રોજગારી માટે આજે નવી તકો મળતી જણાય. જોખમી કામકાજથી દૂર રહેવું બહુ જરૂરી છે અને રોકાયેલા કામકાજ તમારા આગળ વધતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે માં લક્ષ્મીજીના મંત્રના જપ કરવા તમારા માટે હિતાવહ રહેશે. જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ 7મી રાશિ એટલે તુલા રાશિની. તુલાના અક્ષર ર ને ત, જેનો સ્વામી શુક્ર મહારાજ. વિવાદિત કાર્યની અંદર આજે થોડો ઘણો ક્લેશ ઝઘડો રહેતો જણાય. જોખમ વાળા કામ તમને નુકસાન કરાવી શકે, માટે જોખમી કામકાજથી દૂર રહેવું જરૂરી. જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ રહેશે. વ્યાપારની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો કનકધારા સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. રોજગારીની અંદર નવી તકો મળતી જણાય ને પરિવારની અંદર આનંદનું વાતાવરણ રહે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં
થોડીક સાવધાની રાખજો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ વિશેષ માત્રામાં કરવો જોઈએ, જેથી તમને બેટર રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, મુકુંદભાઈ, હવે ધન, મકર, કુંભ અને મીન આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, આ 4 રાશિની વાત કરીએ પહેલા આપને જણાવી દઉં કે જેને મને રાજકોટમાં મળવું છે, હું બુધવારે રાજકોટની અંદર મળીશ. એટલે તમે તમારી અપોઇન્ટમેન્ટ નોંધાવીને મને બુધવારે રાજકોટમાં તમે મળી શકશો. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન પ્રાપ્તિ માટે આજે અનુકૂળતા રહેતી જણાશે. આજના દિવસની અંદર કર્જ લેવામાં સાવધાની રાખવી બહુ જરૂરી છે. કાનૂની વિવાદોની અંદર આજે તમને સફળતા મળી શકે અને સ્વાસ્થ્ય બાબતે આજે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજે રાત્રિના સમયે માં લક્ષ્મીજીની આરાધના કરજો, વિશેષ ફળ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ધર્મ કર્મની અંદર તમારી રુચિ વધતી જણાય. પડવા વાગવાની અંદર થોડી સાવધાની રાખવી બહુ જરૂરી છે. ગમે તે કામ લે વેચનું કરતા હશો ને તો એમાં તમને લાભ મળી શકશે. ભાઈ ભાંડુ સાથે થોડો ઘણો મતભેદ રહેશે અને આ મતભેદને દૂર કરવો તમારે બહુ જ જરૂરી છે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો. વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને ભગવાન ચંદ્ર નારાયણને આપણે ખીર અર્પણ કરવાની. ખીર અર્પણ કરી માં લક્ષ્મીજીને આપણે દહીં અર્પણ કરવાનું અને ત્યારબાદ આજના દિવસની અંદર જો ચંદ્ર નારાયણ ભગવાનને દૂધનું જલનું અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે અને ખીરનો ભોગ અર્પણ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળી શકે છે અને એના દ્વારા તમારી બુદ્ધિ છે એની અંદર તીવ્રતા આવે છે અને તમારું મનોબળ પણ મજબૂત બનતું જણાશે. વાત આ જ વિષય ઉપર કરીએ, પરંતુ એ પહેલા કુંભ રાશિની વાત કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સંગત ફેરની અંદર આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે. વાહન અને મશીનરીની અંદર સાવચેતી રાખવી જોઈએ. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને સંતાનોના પ્રેમમાં આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. આજના દિવસમાં સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પ્રેમ પ્રસંગોની અંદર આજે અનુકૂળતા રહેતી જણાય. વ્યવસાયની અંદર મધ્યમ સફળતા મળી શકે. આળસથી દૂર રહેવું બહુ જરૂરી છે, કારણ કે અલસસ્ય કુતો વિદ્યા, વિદ્યસ્ય કુતો ધનમ, ધનસ્ય કુતો મિત્રમ, મિત્રસ્ય કુતો સુખમ. એટલે આળસુ એટલે કે આળસને તમે જેટલી દૂર રાખશો એટલો તમને આજે સારો લાભ મળશે. નવા સંબંધોમાં પણ આજે તમને સારો લાભ મળતો જણાય. આમ તો દર્શક